નમસ્કાર, આપ જો રહ્યા છો બે ઇન્ડિયા. આપની સાથે હું છું વિધાતા. ટુ ધ ટોપિકમાં આપનું સ્વાગત છે. આજે 15 ઓગસ્ટ છે. આકાશમાં તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે. દેશભરમાં રાષ્ટ્રગાન ગુંજી રહ્યું છે અને આપણે સૌ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી પણ કરી રહ્યા છે. પરંતુ મિત્રો, તિરંગાની છાયામાં ઊભા રહીને આજે ખુદને એક સવાલ પૂછવો પણ અનિવાર્ય થઈ રહ્યો છે. શું આઝાદી માત્ર સરહદો પરથી જ મળી છે કે પછી તેને આપણા વિચારોમાં પણ ઉતારવાની બાકી છે? જે સૈનિક -डिग्री તાપમાનમાં બર્ફીલી પહાડીઓ પર અડીખમ ઊભો રહીને ઢાલ બનીને દેશની રક્ષા કરે છે, તે આપણને માત્ર સુરક્ષા નથી આપતા, તે આપણા અંતરાત્માને એક પ્રશ્ન પણ આપે છે. આઝાદ ભારતને આપણે આખરે કેવું ભારત બનાવી રહ્યા છે? આજનો આ દિવસ માત્ર ઉત્સવનો નથી, પણ આત્મમંથનનો પણ છે. અને મિત્રો, આજની આ ડિબેટ એટલા માટે પણ મહત્વની છે કારણ કે આજે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી વંદે માતરમનું ગાન પણ ગુંજી ઉઠ્યું છે. આ અવાજ માત્ર એક ગીતનો નથી, પણ કરોડો ભારતીયોની ધડકન છે. તો ચાલો આજના વિશેષ ડિબેટમાં શરૂ કરીએ એક એવી ચર્ચા જ્યાં આપણે વાત કરીશું ગુલામીથી લઈને આજના વિકસિત ભારત સુધીની સફરની. પ્રશ્નો કદાચ કડક હોઈ શકે, જવાબો ઊંડા હશે અને મંથન દેશના ભવિષ્યનું હશે. અને આજે આ જ આત્મમંથન માટે આજે આપણી સાથે એક એવી હસ્તીઓ જોડાઈ છે જેમણે દેશને માત્ર કાગળના નકશામાં નથી જોયો, પરંતુ પોતાની ફરજ, લોહી અને અનુભવથી પણ જીવ્યો છે. દેશની રક્ષાના મર્મને નજીકથી જાણનાર રિટાયર્ડ આર્મી ઓફિસર ધર્મેન્દ્રસિંહ વાળા આપણી સાથે જોડાયા છે. સુરક્ષાને રણનીતિ સાથે જોડાયેલા એવા એરફોર્સ વેટરન આપણી સાથે મનન ભટ્ટ જોડાઈ રહ્યા છે. શૌર્ય અને સાહસની કામગીરી સાથે જોડાયેલા નિવૃત્ત આર્મીમેન ભરત વાઘેલા તેમજ ભારતની તાકાત અને અદમ્ય પરાક્રમનું પ્રતીક એવી ભારતીય થલ સેનાના ગૌરવશાળી રેજિમેન્ટ ઓફ આર્ટિલરીના નાયક જિગ્નેશ કુમાર પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ સૌનું સ્વાગત છે. ધર્મેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરીશું. આજે આપણે સૌ કોઈ આઝાદીના પર્વને ઉત્સાહ સાથે મનાવી રહ્યા છે, પરંતુ જ્યારે આઝાદી મળી તે વખતનું ભારત, જ્યારે 47ની આપણે વાત કરતા હોય અને 2026 સુધીની આ સફર આપ કેવી રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર બધાને. બધા દેશવાસીઓ અને ગુજરાતવાસીઓને બધાને સ્વાતંત્ર્ય દિવસના ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારો પ્રશ્ન છે બેન કે આપણે આજે 1947માં આઝાદ થયા અને આજે 2026 80મો આપણે સ્વાતંત્ર્ય દિવસ મનાવી રહ્યા છીએ. ઘણી પરિસ્થિતિઓમાંથી ભારત પસાર થયો છે. આપણે 3-4 યુદ્ધો લડ્યા છે, કારગિલ વાર મેં ખુદ લડી છે. એટલે આજની પરિસ્થિતિ જોતા આજે કહેવાનો મારો મિનિંગ એ છે કે આવનારી સદી ભારતની છે. આજે વિશ્વમાં સૌથી યંગ દેશ ભારત છે. આજે જે યંગ છે તેની સંખ્યા ભારતમાં એટલી છે કે ભારત જે ધારે તે કરી શકે. અને આજે વર્લ્ડ લેવલે આપણે એ જોઈ રહ્યા છીએ કે જે ગ્રોથ છે, જે પર્સન્ટેજ છે ગ્રોથના, જીડીપી ગ્રોથના, કે આપણે જોઈએ તો ઇન્ડિયા અત્યારે હાઈએસ્ટ ગ્રોથ લેવલ ઉપર છે. અને આપણે છેલ્લા 20 વર્ષોમાં, 15 થી 20 વર્ષોમાં, આજે હું એક ડિફેન્સ લેવલે વાત કરું તો આપણે એક હરણફાળ પેઢી છે. આપણું સ્વદેશી તેજસ હોય, ટેન્ક હોય, મિસાઇલ્સ હોય, પૃથ્વી, પછી આપણી એર ડિફેન્સ સિસ્ટમ, કે આજે ઇઝરાયલની સાથે મળી આપણે ને બીજા એવા ઘણા કોલિબ્રેટ દેશો છે તેમનો સાથ આપણે મળ્યો છે. અને એક ભાગીદારી તરીકે આજે જે એર ડિફેન્સ રડારની હું ખાસ વાત કરું છું કે જ્યારે હું સર્વિસમાં હતો ત્યારે આપણે એ ટાઈમે અને આ ટાઈમે ઘણો ડિફરન્સ છે. આપણે ઓપરેશન સિંદૂરમાં જોયું છે કે આપણી જે સિસ્ટમથી આપણે પાકિસ્તાન ઉપર એટેક કર્યો હતો અને એની સિસ્ટમને જામ કરી અને આપણે આપણા જે ટાર્ગેટો એચીવ કર્યા હતા એ દુનિયા દંગ રહી ગઈ હતી, જોતી રહી હતી કે આ ન્યૂ ઇન્ડિયા, એક કે નવું ભારત છે. કે કહેવાનો મતલબ આવી આશા નહોતી દુનિયાને કે ભારત આટલી હદે, આટલી સ્ટેજ ઉપર આગળ જાય. કે ચાઇનાની ટેકનોલોજી હતી, આપણાથી ઘણું ડેવલપ છે ચાઇના આગળ આજે ડિફેન્સ સેક્ટરમાં અને બધા સેક્ટરમાં. આપણે એને પણ ઠપ કરી અને જે ઓપરેશન સિંદૂરમાં જે ટાર્ગેટો આપણે પાર પાડ્યા હતા, જે આપણે જે ધ્યેયો હતા તે હાસિલ કર્યા હતા, એ જોતા આપણે લાગે છે કે આજે ડિફેન્સ સેક્ટરમાં અને ડિફેન્સ એ જે આર્મી પર્સનલ, ઇન્ફેન્ટ્રી, આર્ટી, મિસાઇલ કે એર, નેવી, કાંઈ પણ ત્રણેય ફોર્સ લઈ લઈએ આપણે, તો એટલું આજે એમ એક સક્ષમ ભારત છે આજે કે ભારત દેશનો દરેક નાગરિક આજે આર્મી ઉપર, એરફોર્સ ઉપર અને નેવી ઉપર એમ આંખું વીસીને વિશ્વાસ કરી શકે છે કે આજે
આ દેશ આજે સુરક્ષિત હાથોમાં છે. ત્રણેય આર્મી, ત્રણેય ફોર્સની સુરક્ષિત હાથોમાં છે. એટલે 2026 નું ભારત એ વિકસિત ભારત છે, ડેવલપ ભારત છે અને આગળ હજી સતત કન્ટિન્યુ આગળ વધી રહ્યું છે. તો દેશ માટે ખૂબ સારી વાત છે. બિલકુલ. જી. તો આપણે ચોક્કસથી ભારત દેશ જે દિશામાં આગળ વધી રહ્યું છે તેના પર વિશ્વાસ હોવાની વાત ધર્મેન્દ્રસિંહજી જણાવી રહ્યા છે. ખાસ કરીને હવે આગળ વધીશું અને જ્યારે આપણે વાત કરી રહ્યા હોય 2047થી ભારતની 2026 સુધીની જે સફરની, ભરતભાઈ આપની પાસે આવીશ અને કહીશ કે 80 વર્ષની સફરમાં દેશની વાસ્તવિકતા તસવીરની જો વાત કરીએ તો કેટલી બદલાયેલી આપ જોઈ રહ્યા છો અને ગુલામીથી લઈને આજના આધુનિક ભારત સુધીની આ સફરને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો? સૌપ્રથમ તો સર્વ દેશવાસીઓને મારા તરફથી 80મા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વાત કરીએ કે જ્યારે આપણા 80 વર્ષમાં શું બદલાવ અને પરિવર્તનો આવ્યા છે, તો 1947 થી લઈને અત્યારે સુધીમાં આર્મી, એરફોર્સ અને નેવીમાં ઘણા બધા પરિવર્તનો અને ઘણી બધી સુવિધાઓનો આપણે બદલાવ થતો જોયો છે. હું 2005માં આર્મીની કોર ઓફ સિગ્નલ્સમાં એઝ અ ક્લાર્ક તરીકે ભરતી થયેલો હતો. એટલે હું એના પહેલાની તો આર્મીની સુવિધાઓ અને અગવડતાઓ વિશે નહીં વ્યક્ત કરી શકું. પણ હું 2005 પછીની જે તમને વાત કરું તો 2005માં અને અત્યારે ખૂબ એવા પરિવર્તનો આવી ગયા છે. સારી એવી આર્મીની જે ફેસિલિટી છે એમાં સારો એવો વિકાસ થતો દેખાઈ રહ્યો છે. ત્યાં સારી એવી સુવિધાઓ આર્મીમેનને પ્રોવાઈડ કરવામાં આવે છે. આની સાથે સાથે આર્મીના જે અધિકારીઓ છે નિર્ણય લેવા દે, જેને આપણે ડિસિઝન મેકર કહી શકીએ, જે ઓપરેશન ના નિર્ણયો લેતા હોય છે, એમને પણ થોડી એવી સારી એવી છૂટ આપવામાં આવેલી હોય છે. અને આ બધાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણે દુશ્મન દેશને કોઈ પણ હોય ચાહે એને આપણે સારો એવો પ્રતિસાદ આપી શકીએ છીએ. બિલકુલથી તો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને જે અલગ અલગ મંતવ્યો પણ આપણે જાણી રહ્યા છીએ, પછી તે દેશના નાગરિકના હોય કે જેમ ખાસ પોતાની જે જવાબદારી તરીકે જે કામગીરી નિભાવી હોય તે આપણા નિવૃત્ત આર્મીમેન હોય કે પછી આપણી કહી શકાય કે વાયુસેના અથવા તો વાયુદળ રક્ષા સાથે જોડાયેલા લોકો હોય, તમામ બાબતોને લઈને તેમનું મંતવ્ય આપણે ખાસ જાણી રહ્યા છીએ આજના દિવસે. જિગ્નેશભાઈ આપની પાસે આવીશ અને કહીશ કે સૈનિકોનું યોગદાન અને નાગરિકોની જવાબદારી. સૈનિકો તો બર્ફીલી પહાડીઓમાં આપણે જોઈએ છીએ કે સીમાઓ પર રક્ષા કરે છે, રાત દિવસ જોયા વગર પોતાના પરિવારથી દૂર રહીને, પરંતુ સામાન્ય નાગરિક તરીકેની દેશ પ્રત્યેની જો આપણી સાચી જવાબદારીની વાત કરવામાં આવે તો તે કઈ હોવી જોઈએ? પ્રથમ તો દેશવાસીઓને 80મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. એના સાથ સાથ બી ઇન્ડિયા ટીવીએ અમને જે એમના પ્લેટફોર્મ ઉપર આમંત્રણ આપ્યું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને જે પ્રમાણે તમે કીધું કે સૈનિકો તો એમની ડ્યુટી કરે જ છે, પણ દેશવાસીઓ દેશ માટે શું કરે છે, એ તમારો ક્વેશ્ચન એકદમ સારો લાગ્યો મને. તો મારું કહેવું એ છે કે દેશવાસીઓ પણ દેશના માટે ઘણું બધું કરી શકે છે. જેમ કે અત્યારે તમે જોવો છો કે જો શિક્ષક હોય તો શિક્ષણમાં વિદ્યાર્થીઓના માટે શું સારું થાય એના માટે એ લોકો પોતાના વિચારો પણ ગવર્મેન્ટને આપી શકે, સરકારને આપી શકે. એવી જ રીતે દરેક ફિલ્ડમાં થઈ શકે. જેમ અત્યારે લેટેસ્ટ તમે જોશો, અત્યારે જે દેશભક્તિ છે ને એ સોશિયલ મીડિયામાં જ દેખાઈ રહી છે, પરંતુ ગ્રાઉન્ડમાં જે દેશભક્તિ હોવી જોઈએ ને એ દેશભક્તિ નથી. આ જ્યારે અત્યારે આપણે દેખીએ છીએ કે આ લેટેસ્ટ આપણા રાજનીતિના કોઈ પોઈન્ટ ઓફ વ્યૂથી દેખતા નથી, પણ જ્યારે જેનજીનું આંદોલન થયું, માનનીય પ્રધાનમંત્રી શ્રી, અમે પણ એમને સપોર્ટ કરીએ છીએ અને એમના વિચારો સારા જ છે, એવું નથી કે નથી સારા, પરંતુ અમે એમને આ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે સાહેબ, જ્યારે 23 દિવસ સુધી જેનજી પોતાના વિચારો વ્યક્ત કરે છે તમારી સમક્ષ અને એમના સમસ્યાનું સમાધાન માટે તમને કહે છે, તો તમે એમના ઉપર કોઈ પેલું એ કરતા નથી વાર્તાલાપ. અને જ્યારે એ એમના છેલ્લા સ્ટેજ ઉપર આવે છે ત્યારે તમે સાંસદોને પણ કહો છો કે જાઓ યુવાઓને વાત કરો, યુવાઓ ખોટા રસ્તા ઉપર વળે છે, એ અસામાજિક રાજકીય તત્વોનો શિકાર બને છે, ત્યારે એ સાંસદોને કહે છે કે એમને યુવાઓને સાચી દિશામાં વાળો, એમની જોડે વાર્તાલાપ કરો. આજે એવી જ રીતે ઘણા બધા રાજ્યોની અંદર સૈનિકોના પણ પ્રશ્નો છે કે જે સરકાર સમક્ષ મૂકે છે પણ એનું નિરાકરણ આવી રહ્યું નથી હજી સુધી. અને ટાઈમ બોન્ડ તમે દેખો તો 5-5, 7-7 વર્ષ થઈ ગયા છે, પણ હજી સુધી એમના સૈનિકોના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. અને બીજી વસ્તુ જે તમે કહી કે દેશવાસીઓ એના માટે શું કરી શકે, તો દેશ માટે, રાષ્ટ્ર માટે બહુ સારું એવું યોગદાન આપી શકે છે. જેમ કે મોદીજીનું જે મિશન છે સ્વચ્છ ભારત અભિયાન,
જે આપણે વિકસિત ભારતનું એમનું જે સપનું છે 2047, મતલબ 2047 ની અંદર આપણે વિકસિત ભારત થવા માટેના એમના ધ્યેય છે. એમના જે સૂચનો છે, એમના જે વિચારો છે, એની અંદર દેશવાસીઓ સારું એવું યોગદાન આપી શકે છે. જી જી બિલકુલથી તો યોગદાન આપવાની વાત છે ને સાથે સાથે આપણે ઘણી બધી ચર્ચાઓ પણ કરી રહ્યા છીએ. ધર્મેન્દ્રસિંહજી, આપને એ કહેવા માંગીશ કે જ્યારે અત્યાર સુધી સંસાધનોને આજના આત્મનિર્ભર તથા હાઈટેક ડિફેન્સ સેક્ટર વચ્ચે શું ખાસ તફાવત જોવા મળી રહ્યો છે અથવા તો શું ખાસ તેમાં ખાસિયત આવી છે નવી? હું એક એક્ઝામ્પલ આપીશ આપને કે જ્યારે આપણે ચાઇના સાથે લડાઈ લડ્યા અરુણાચલ પ્રદેશમાં, અને જે બર્ફીલા એરિયાઓ હતા, હાઈ લેટિટ્યુડ એરિયાઓ હતા, તો ત્યાં આપણી પાસે ત્યારના સૈનિકો પાસે અમે આર્મીમાં કહાનીઓ સાંભળી છે કે એમની પાસે શૂઝ નહોતા, નોર્મલ શૂઝથી એ લોકો લડાઈ લડ્યા હતા. અને ગોગલ્સ આવે છે, સનગ્લાસીસ આવે છે સ્પેશિયલ બરફ માટે, કે સ્નોમાં એનું જે પ્રકાશ પરાવર્તિત થઈને આંખોમાં પડે તો એનાથી સ્નો બ્લાઇન્ડનેસની એક બીમારી થાય છે કે જે એકવાર સ્નો બ્લાઇન્ડનેસ થઈ ગયું તો તે લાઈફ ટાઈમ એનો કોઈ ઈલાજ નથી. તો એ પરિસ્થિતિમાંથી આ આર્મી બહાર આવી છે અને આજે એટલો ડેવલપ, અને આ સરકારો જે છે પેલા એટલું ધ્યાન નહોતું આર્મી પ્રત્યે. આજે સ્વીકારવું પડે આપણે કે આજની જે પરિસ્થિતિ છે તેમાં આર્મીને એક ખુલ્લો દોર આપવામાં આવ્યો છે કે એના ડેવલપમેન્ટ માટે એમના જનરલો, એમના જે અધિકારીઓ છે તેમને એક છૂટ આપવામાં આવી કે શું જોઈએ છે તમારે. બુલેટ પ્રૂફ જોઈએ, આપણે વેપન્સ જોઈએ છે, અને જે ઇક્વિપમેન્ટ હોય, દાખલા તરીકે આપણે ગ્લેશિયરની વાત કરી તો તે બહુ જ હાઈ એલ્ટિટ્યુડ એરિયો છે કે 50 થી 60 ડિગ્રી સુધી માઇનસ ટેમ્પરેચરમાં ત્યાં સર્વાઈવ કરવું પડે છે. જો તમારી પાસે ક્લોથિંગ અને ઇક્વિપમેન્ટ નહીં હોય તો એક જવાન કેવી રીતે સર્વાઈવ કરી શકે છે. એટલે મેં ચાઇના સાથેના યુદ્ધનું એક એક્ઝામ્પલ આપ્યું કે જે સનગ્લાસીસ, જે ગોગલ્સ આવે છે તે પણ નહોતા ભારતીય સેના પાસે. અને એટલું કહેવાનો મતલબ આર્મી પ્રત્યે કોઈ એટલું સામાજિક રીતે પણ એટલું નહોતું. લાસ્ટ આપણે કારગિલ વારમાં જે 99માં હું પોતે કાશ્મીર બોર્ડર ઉપર હતો અને કારગિલ વાર લડેલો, તો ત્યારથી આપણે શરૂઆત થઈ કે જે એક સૈનિક શહાદતને ઓરે છે, કે એક સૈનિક વીરગતિને પ્રાપ્ત કરે છે, તો એમનું પાર્થિવ શરીર એમના ઘર સુધી પહોંચાડવામાં આવતું અને એને રાજકીય સન્માન સાથે એમના અંતિમ સંસ્કાર કરવાનું કારગિલ વારથી આપણે સારું કર્યું. એની પહેલાની જે લડાઈઓ છે ત્યારે સૈનિકનો એક પાર્થિવ શરીર ઘર સુધી નહોતી પહોંચતું અને ત્યાં જ એમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવતા, અને ખાલી ઘરને કે ત્યારે લેટર દ્વારા કે ટેલિગ્રામ દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવતું કે આપના જે આ છે તે એમનો વીરગતિને પ્રાપ્ત કર્યા છે, અને આ તે એ રીતે બધું ચાલતું, અને જે કઈ બેનિફિટ હતા તે એમ મળતા કઈ ખબર નથી. અત્યારે એવરનેસ એટલું વધી ગયું છે કે પલ પલની ખબર આજે તમારે એક માણસ સુધી મળે છે. આજે સમાજ એટલો એવર થઈ ગયો છે કે ક્યાં શું થઈ ગયું છે આજે વિચારવાની શક્તિ એક સામાન્ય માણસમાં પણ આવી ગઈ છે. તો આ એક મોટો ડિફરન્સ છે કે ક્યાં દુનિયામાં ક્યાંય પણ આપણે લડાઈ ચાલતી હોય તો એના લાઈવ ફૂટેજ આપણે જોઈ શકીએ છીએ. પેલા એ નહોતું. એટલે આજે ખબર પડે, કોઈ પણ ગવર્મેન્ટ હોય, કોઈ પણ દેશની આર્મી હોય, તો આજે ત્યાંની પબ્લિકને ખબર પડે કે આ ડિફેન્સ સેક્ટર છે, કે આર્મી નેવી આપણી એક બેસિક ફર્સ્ટ જરૂરિયાત છે કે એ સક્ષમ હોવી જોઈએ. આર્મી નેવી એરફોર્સ જે સુપ્રીમ ફોર્સ છે તે સક્ષમ હોવી જોઈએ કે જે આપણે વિદેશી આક્રમણકારો સામે આપણે લડીએ છીએ તો એના માટે સરકારને આજે કહેવાનો મતલબ જે જોઈએ તે સરકાર આજે પૂરું કરી રહી છે. અને ફ્યુચરમાં કે આવા કોઈ પણ સંસાધનોની જરૂર પડશે તો તે ગવર્મેન્ટ આપવા માટે તૈયાર છે. બિલકુલથી તો ઘણી બધી જે આપણે જોઈ રહ્યા છે કે બદલાવ આવ્યો છે અને તે પણ ભારતને વધુ સક્ષમ બનાવે તેવો બદલાવ આપણે જોઈ રહ્યા છે. ચોક્કસથી જેમ ધર્મેન્દ્રસિંહજી જણાવી રહ્યા છે. આપણી સાથે ખાસ ડિફેન્સ એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે, હરેન ગાંધીજી. આપનું સ્વાગત છે હરેનભાઈ. જ્યારે આ પહેલા અમે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપે જોઈન કદાચ નહોતું કર્યું, નમસ્કાર. ત્યારે એ જ વાત થઈ રહી હતી કે આપણે જ્યારે વિકસિત ભારતની સાથે સાથે જે પહેલાના ભારત, આઝાદ ભારતની સફરની અત્યાર સુધી 2026 અને હવે 2047નું સ્વપ્ન પણ આપણે વિકસિત ભારતનું જોઈ રહ્યા છે. કઈ કઈ ખાસિયતો આપણે જોઈ, કારણ કે દેશ સુરક્ષિત વધુ મજબૂત પણ બની રહ્યું છે, જેમ સંસાધનો છે તે પણ ઘણો બધો બદલાવ આવ્યો છે અને આપણે ઘણા સક્ષમ પણ બની રહ્યા છે. પરંતુ આ લાંબી સફરને જ્યારે 80મા સ્વાતંત્ર્ય પર્વની આપણે ઉજવણી કરતા હોય ત્યારે આપ શું કહેશો? આપણે સૌથી પહેલા તો આપ સર્વેને 80મા સ્વાતંત્ર્ય દિવસ
ઇન્ડિપેન્ડન્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ જ્યારે આપણે આ 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવીએ છીએ તો હું માનું છું કે એ ઉજવણી ખાલી સેલિબ્રેશન માટે નહીં હોવી જોઈએ, પણ એ 80મો સ્વાતંત્ર્ય દિવસ આપણને એ વસ્તુ યાદ કરાવે છે, આપણી જિમ્મેવારી, આપણી જવાબદારી યાદ કરાવે છે કે આ સ્વતંત્રતામાં 4 ચાંદ લગાવવા માટે અત્યારે આપણે શું કરવું જોઈએ. હું માનું છું કે જ્યારે 2047 થી જે આપણે સપનું દેખી રહ્યા છે, જો એને મેળવવું હશે તો આપણે આવનારી 2 પેઢીને જબરજસ્ત તૈયાર કરવી પડશે. આપણે અત્યારે વિકસિત ભારતની વાત કરીએ છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરીએ છીએ, જે ફિઝિકલ ડેવલપમેન્ટ છે બહુ જબરદસ્ત થઈ રહ્યું છે, પણ સૌથી મોટું એક ડેવલપમેન્ટ મને લાગે છે કે હજુ પણ બાકી છે. અને આપણે દેખ્યું કે આપણી યુવા પેઢીને એક સાચો રસ્તો બતાવવાનો જે છે એ ખરેખર બાકી છે. વાણી સ્વાતંત્ર્યતા એક અલગ વાત છે અને વાણીની જે વિલાસ કરવો એ એક જુદી વાત છે. આપણે આપણા યુવા પેઢીને અને જે નાના બાળકો અત્યારે કદાચ કિન્ડર ગાર્ડનમાં હશે, એ વખતે જયારે 2047 ની વાત હશે તો એ વખતે એ જેન-ઝીમાં હશે, એ શું કહેવાય કે એ એકદમ યુવા હશે. તો અત્યારે આવનારી જે 2 પેઢી છે એનામાં આપણે કેવો ચેન્જ લાવી શકીએ, એમને કેવા સંસ્કાર આપી શકીએ, એમને કેવું દિશા સૂચન કરી શકીએ, જેનાથી આપણી આ જે વિકાસની જે યાત્રા છે એ ખૂબ આગળ વધે. અને એની સાથે સાથે આપણા યુવાનો અને નાના બાળકો છે એમને સાચો અને સારો રસ્તો પડે, એ સાચું શું છે ખોટું શું છે સમજતા થાય અને એના લીધે આગળ વધે. મને એક વાત અત્યારે હું ખાસ લેવા માંગુ છું કે ભારત દેશ અત્યારે બહુ જ મોટો પ્રોક્સી વોર લડી રહ્યો છે. એક સૈનિક તરીકે હું આપણે એક એશ્યોરન્સ આપવા માંગુ છું કે આ જે નવી સરકાર આવી છે અને આટલા વર્ષોથી ચાલી છે, અને ઝાલા સાહેબે જેમ કીધું કે આર્મી, નેવી, એરફોર્સ જે છે, પેરામિલિટરી ફોર્સિસની અંદર જે એક કોન્ફિડન્સ પાછો આવ્યો છે, જે અમને દરેક પ્રકારની જે સુવિધાઓ મળી રહી છે અને ફ્રીડમ ટુ ટેક ડિસિઝન, આ એક જે અમને ફેસિલિટી મળી છે કે અમારા જે લોકલ લેવલના કમાન્ડર્સ હોય એમની પાસે પણ નિર્ણય લેવાની સ્વતંત્રતા મળી છે. આ આપણા સુરક્ષા ફોજને જેટલી પણ સુરક્ષા આપણી સેવાઓ છે એ બધાને સક્ષમ બનાવવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે આ એક ખૂબ જ મોટી પહેલ આ સરકાર, મોદી સરકારે કરી રહી છે. અને હું સાચું કહું છું કે 2014 પછી અમારા સૈનિકોનો જે જુસ્સો પાછો આવ્યો છે ને, એને કદાચ કોઈ 1, 2 કે 4 વાક્યોમાં બયાન થાય એવું નથી. દરેક રીતે સૈનિકોનો જુસ્સો ખૂબ વધ્યો છે. અને આ સાથે તમે દેખ્યું હશે કે એના પછી જે આપણી જે ડિફેન્સ ફોર્સિસ છે એનો જે એટીટ્યુડ, પહેલા આપણે જ્યારે કંઈ પણ હુમલા થતા હતા તો એને ક્યાંક ને ક્યાંક વાર્તા પણ લંબાવતા હતા, પણ આજે આપણે એક ગોળીનો જવાબ જે આપીએ છીએ એ ગોળાથી આપીએ છીએ. એટલે આ દર્શાવે છે કે આપણા જે પડોશી દેશો છે એવે ખૂબ જ સિરિયસલી લેવાનું ચાલુ કર્યું છે. અને ચાહે એ અમેરિકા હોય કે પછી ચાઇના, આવી જે મોટી મહાસત્તાઓ છે એમને પણ આપણને ડ્યુ વેઇટેજ આપવાનું ચાલુ કરી દીધું છે. એ બતાવે છે કે ભારત દેશ ખરેખર ખાલી સંરક્ષણની દ્રષ્ટિએ જ નહીં પણ દરેક દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે. હવે યુવાનોની હું ખાસ વાત કરું તો જે પ્રોક્સી વોરની મેં વાત કરી, એક જે ડ્રગનો મુદ્દો છે એ ખાસ હું અહીંયા લેવા માંગીશ. જ્યારે આપણે 2047 સુધી જવું હોય તો આ ડ્રગના મુદ્દાને આપણે બધાએ જ, ફક્ત સૈનિકોએ નહીં પણ આમ જનતાએ, દરેક વ્યક્તિ જે ભારત વર્ષની નાગરિક છે એમણે આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લેવો જોઈએ. કારણ કે આ જે ડ્રગ યુવાનો સુધી પહોંચી રહ્યું છે, નાના બાળકો સુધી અમુક જગ્યાએ પહોંચી ગયું છે, જાણતા અજાણતા, ઇવન ચોકલેટો દ્વારા, ત્યારે એ જે યુવા પેઢી બરબાદ થાય છે. અને એ ઘરની અંદર જ્યારે કોઈ એક નાનું બાળક, એક યુવાન ડ્રગ લેતો થઈ જાય છે તો એમની એ યુવાનની ફિઝિકલ અને મેન્ટલ કન્ડિશન તો ખરાબ થાય છે, પણ એની સાથે સાથે એ યુવાનના પરિવારે જ્યારે બધાને ખબર પડે છે તો એ યુવાનના પરિવાર સામાજિક રીતે પાયમાલ થઈ જાય છે, ઇમોશનલી પાયમાલ થઈ જાય છે. અને ખરેખર ખાલી એક યુવાનને નુકસાન નથી થતું પણ આખા કુટુંબને અને કુટુંબ દ્વારા આખા સમાજને ખૂબ મોટું નુકસાન થાય છે. હું આપની ચેનલ દ્વારા હું દરેક વ્યક્તિ જે આ સાંભળી રહ્યા છે એમને કહીશ કે 2047 ની અંદર આપણી સરકારે અને આપણે બધાએ જે ડ્રીમ જોયું છે એક ભારતીય આર્થિક મહાસત્તા બનવાનું અને દરેક રીતે આપણે આગળ વધવું છે, ત્યારે આપણી યુવા પેઢીને આપણે સાચવવી ખૂબ જરૂરી છે. આપણે દેખ્યું હશે કે છેલ્લા 1-2 વર્ષની અંદર
સ્પોર્ટ્સની અંદર આપેલી યુવા પેઢીએ ઇન્ટરનેશનલ લેવલ પર બ્રોન્ઝ મેડલ, સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ આવી રીતે મેળવ્યા છે. આપણે કોમનવેલ્થ ગેમમાં દેખીએ તો આપણે બોક્સિંગની અંદર આપણે જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું છે. અને જ્યારે જ્યારે ઓલિમ્પિકની પણ જ્યારે ઇન્ડિયા અત્યારે તૈયારી કરે છે અને કોમનવેલ્થ ગેમ આપણે ત્યાં થવાની છે અમદાવાદની અંદર, તો આવા સમયે આપણે યુવાનોને સહેજ પણ અંદાજ ના કરવા જોઈએ. આપણે હમણાં જ દેખ્યું કે જંતર મંતરની અંદર જે મિસગાઈડેડ યુવાનો હતા એમણે ખરેખર પોતાની વાત વ્યવસ્થિત રજૂ ના કરી અને બધા બહુ પ્રોબ્લેમ વોરી લીધા છે. અને એના લીધે ભારતને પણ એક પ્રકારની નામોશી આપણે સહન કરવી પડી હતી. એટલે હું માનું છું કે 2047 માટે જો આપણે કંઈક વિચારવું હોય તો આવનારી એક નહીં પણ 2 પેઢીને આપણે જબરદસ્ત તૈયાર કરવી પડશે. અને આ પેઢીને તૈયાર કરવા માટે જેટલા પણ પ્રચાર માધ્યમો છે, પ્રિન્ટ મીડિયા છે અને ઇલેક્ટ્રોનિક મીડિયા છે, આપણી ચેનલ છે, એના દ્વારા આપણે ખૂબ જ બધી મહેનત કરવાની જરૂર છે. જી. એટલે સર, આપ એવું કહી રહ્યા છો કે ના માત્ર જેના હાથમાં સત્તા છે દેશને સંભાળવાની, તેને જ ભારતને વધુ સુંદર વિકસિત બનાવવા માટે કાર્ય કરવું જોઈએ, પરંતુ એકતા, આપણે તમામ ભારતીયોની જે એકતા છે તે પણ તેમની સાથે હોવી જરૂરી છે. તો જ કદાચ આ વિકસિત ભારતનું સ્વપ્ન છે તે આપણે પૂરું કરી શકીશું. ભરતભાઈ, આપણી પાસે આવીશ. આઝાદી પછીની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે ભારતે ટેકનોલોજી હોય, શિક્ષણ હોય, અર્થતંત્રમાં ક્રાંતિકારી સિદ્ધિઓ મેળવી છે. તો સામે આપને શું લાગી રહ્યું છે કે એવા કયા મુખ્ય પડકારો છે જે હજી પણ આપણી પ્રગતિ સામે ઊભા રહે? જેમ ધર્મેન્દ્રસિંહ સાહેબે કીધું, રક્ષક સાહેબે, હરેનભાઈ સાહેબે કીધું, એ રીતે ભારત દિન પ્રતિદિન ખૂબ સારી પ્રગતિ કરી રહ્યું છે. અને એ એક ટેકનોલોજી અને આપણા જે ઈસરો અને DRDO છે, જે આપણી મુખ્ય એમ કહી શકાય કે ટેકનોલોજી માટેના સ્તંભ છે. આમના સહયોગ વગર આપણે ક્યાંય હાસિલ ના કરી શક્યા હોત. જ્યાં આર્મ્સ ડેવલપમેન્ટ કહી શકીએ કે મિસાઇલના ડેવલપમેન્ટથી લઈ શકીએ કે સેટેલાઇટ જોડે આપણે કનેક્ટિવિટીથી વાત કરી શકીએ. કારણ કે હું સિગ્નલથી છું, મારું કામ કોમ્યુનિકેશનનું, એટલે હું તમને એમાં વધારે જાણવાઈ શકીશ કે અત્યારે આપણે લેહ સુધી મોબાઈલ કોમ્યુનિકેશન્સ, આપણે ઇન્ડિયન આર્મીનું એક અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેપરેટ કોમ્યુનિકેશન સ્કિલ આપણે ઊભું કર્યું છે. અરુણાચલ પ્રદેશમાં બી આપણું પોતાનું એક નેટવર્ક ઊભું થઈ રહ્યું છે. તો આ ક્યાંક ને ક્યાંક આપણી ડેવલપમેન્ટ, જે ટેકનોલોજી તરફ આપણો વિકાસ છે, એ દેખાઈ રહ્યો છે. અને આર્મીમાં એનું ખરેખર બહુ સારું એવું પરફોર્મન્સ થઈ રહ્યું છે. અને એના પડકાર શું કહેવાય, જે રિસ્પોન્સ છે એ બી બહુ સારા આવે છે, એના રિઝલ્ટ બી બહુ સારા આવે છે. હવે પડકારોની વાત કરીએ તો પડકારોમાં એક મોટો પડકાર તો એ છે કે એકતા અને અખંડિતતાનો. એ તો આપણે કહી શકીએ કે ભારત છે એક લગભગ કહી શકાય આખા વિશ્વમાં જેટલી બી ધર્મો છે, બધા ધર્મો ભારતમાં છે અને બધી જ પ્રજાતિના લોકો છે. આપણે આખા ભારતનું કદાચ જો હવે 2 મિનિટ તમને ભૂગોળ તરફ લઈ જઈશ, થોડો ટાઈમ લઈશ. તમે આખા ભારતના નકશાનું તમે વિશ્લેષણ કરશો ને, તો એમાં વિશ્વમાં બરફ હોય તો ભારતમાં છે, વિશ્વમાં રણ હોય તો ભારતમાં છે, વિશ્વમાં જંગલો હોય તો ભારતમાં છે, વિશ્વમાં દરિયો છે તો ભારતમાં છે, વિશ્વમાં સમુદ્ર છે તો ભારતમાં છે, મહાસાગર ભારતમાં છે, બહુ સૌથી વધારે વરસાદ ભારતમાં છે, ડ્રાય રેગિસ્તાન જેને મરુસ્થળ કહી શકાય એ ભારતમાં છે. તો વિવિધતામાં એકતા એ આપણે એક મોટામાં મોટો પડકાર છે, જે આપણે બધાએ સ્વીકારવો પડશે. પરંતુ એની સાથે સાથે આર્મીમાં કોઈ પણ પ્રકારના નાત, જાત, ધર્મ કે પ્રદેશવાદને સાઈડ મૂકી અને અમે જે રીતે રાષ્ટ્રને રક્ષા આપી છે, એ રીતે હું ચોક્કસ કહીશ કે આ બધા જે પડકારો છે, જેને સાહેબે વાત કરી, તો એ ક્યારે નહીં નડે. જ્યારે બી ધર્મની કે રાષ્ટ્રવાદની કે પ્રદેશવાદની કે જાતિવાદની કોઈ વાત આવશે, ત્યાં ઇન્ડિયન આર્મી, એરફોર્સ કે નેવી ત્યાં ક્યારેય પોતાનો દખલ અંદાજી નહીં કરે. ઇન્ડિયન આર્મી માટે માત્ર અને માત્ર એક દેશ છે અને એ દેશના દેશવાસીઓ છે. તો પડકાર એક તો આપણો ઝીરો છે. બીજું છે કે આપણે ક્યાંક ને ક્યાંક સાયબર સિક્યોરિટીમાં અને સાયબર વોરમાં થોડું સતર્ક રહેવાની ખૂબ જરૂરી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પડોશી દેશો જે રીતે આપણી પર સાયબર એટેક કરે છે, સાયબર એટેકની સાથે સાથે હની ટ્રેપ જેવા કાંડો કરે છે, આપણા આર્મી ઓફિસર્સ ને યંગ જવાનોને કેવી રીતે હની ટ્રેપ કરે છે, એથી થોડા આપણે બધાએ સાવચેત રહેવાનું છે અને એનો ભોગ ના બનીએ એના માટે આપણે પગલાં લેવા જોઈએ. આ એક મોટામાં મોટો આપણો પડકાર છે. આની સાથે કહી શકીએ કે ટેકનોલોજીમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પ્રમાણે હવે પછીની કોઈ પણ લડાઈ હશે ને, એ લડાઈ સીધી મેન પાવર વાળી નહીં હોય. ઇન ધ સેન્સ કે ઇન્ફેન્ટ્રી પહેલા કેવું હતું કે આજથી લગભગ 20 વર્ષ પહેલાની 99ની લડાઈની જ વાત કરીએ તો ત્યાં તોપગોળા અને આર્મી સામે બંદૂકો લઈને લડતી હતી. પણ હવે ભવિષ્યની લડાઈ એ માઇન્ડથી, સાયબર વોર
અને ટેકનોલોજી હશે. એમાં ક્યાંય મેન પાવરની લગભગ એટલી જરૂર નહીં પડે. ત્યાં બેસીને સિસ્ટમથી જ ગોળો ફેંકવામાં આવશે ને એ એક્ઝેક્ટ લોકેશન પર પડશે. તો આપણે એનાથી બહુ અવેર રહેવું પડશે. આપણે આપણા બંકરો બી સેફ રાખવા પડશે. આપણી જે સરકારી મિલકતો છે, જેમ કે આપણા પેટ્રોલિયમ રિફાઇનરીઝ છે, આપણા DRDO ના પ્રોજેક્ટ્સ છે, તેની અલગ અલગ લેબો છે, આ બધાને આપણે એઝ અ ગવર્મેન્ટના જવાબદાર તરીકે નહીં, એઝ અ દેશના નાગરિક તરીકે આપણે એને પ્રોટેક્ટ કરવી પડશે. અને એ હું જેમ તમે જિગ્નેશભાઈ સાહેબને વાત કરી હતી કે દેશના યુવાનોને શું અપીલ કર્યો છો કે તમે રાષ્ટ્રહિતમાં અને રાષ્ટ્ર રક્ષામાં કેવી રીતે ભાગ આપી શકો. તો એક જૂનું ગીત મને યાદ આવે છે, એની 2 લાઈનો રજૂ કરું છું કે અંधा बेटा युद्ध को चला, अंधा बेटा युद्ध को चला तो नाजा नाजा उसकी माँ बोली, वो बोला कम कर सकता हूँ मैं भी दुश्मन की एक गोली. કહેવાનો સેન્સ કે એક ઓધળો છોકરો યુદ્ધમાં જાય છે અને એની માં ના પાડે છે કે બેટા ના જા, તું તો ઓધળો છે, તારાથી કશું નહીં થાય. તો એનો કહેવાનો ભાવ કે મમ્મી હું જઈશ ને એક ગોળી ખાઈને મરી જઈશ, પણ દુશ્મનની એક ગોળી જે આપણા સૈનિકને વાગતી છે ને એને તો હું ઓછી કરી શકીશ. તો જ્યાં બી આપણા યુવાનોને મોકો મળે, આપણા નાગરિકોને મોકો મળે, ત્યાં એ દેશ સેવા કરી શકે છે. દેશ સેવા એ માત્ર ને માત્ર સૈનિક, પેરામિલિટરી, પોલીસ કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ તરીકે જ કરી શકાય એવું નથી. તમને રાષ્ટ્ર સુરક્ષા માટે જે નિર્ણયો લેવાય, જે લો એન્ડ ઓર્ડર્સના પોલિસીઝ પાસ કરવામાં આવે, તમને ગવર્મેન્ટ તરફથી જે તાત્કાલિક અપીલો કરવામાં આવે, એમાં તમે સંપૂર્ણપણે ખાલી પાલન કરો તો બી એક રાષ્ટ્ર સેવા છે. તમે સરકારે નિર્ધારિત કરેલા નિયમોનું સારી રીતે, સુચારિત રીતે પાલન કરો. અને જેમ કે ટ્રાફિક નિયમો હોય કે ચાહે ડ્રાઇવિંગના સેન્સ હોય કે કોઈ પણ પ્રકારના અકસ્માત ટાઈમે જે પગલા આપણે લેવા જોઈએ. ઘણી વાર એવું થતું હોય છે કે આપણે રોડ પર ઉભા હોય, બિલકુલ એટલે જે રોડ પર ઉભા હોય છે ને એમ્બ્યુલન્સ કોઈ પીછે પણ નાગરિક અને દેશનું કોઈ પણ યુવાન ચાહે તો દેશભક્તિ પોતાની રીતે વ્યક્ત કરી શકે છે, દેશ સેવા કરી શકે છે પોતાના ઘરે રહીને પણ. ચોક્કસ ત્યાં ખૂબ જ મહત્વનું સૂચન અથવા તો સંદેશ કહી શકાય આજના યુવાનો માટે. જિગ્નેશભાઈ, આપની પાસે આવીશ. જ્યારે આપણે આઝાદીની વાત કરતા હોય, પરંતુ આઝાદી એમને નથી મળી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કેટલું ખૂન વહ્યું છે, પછી તે આપણા દેશના સૈનિકો હોય કે સ્વાતંત્ર્ય સેનાનીઓ હોય. પરંતુ જે આઝાદી મળી છે તેના મૂલ્યો ખરેખર આપણે સૌ સમજી રહ્યા છે. ખાસ કરીને આજના યુવા વર્ગને આપને શું સંદેશ આપવા માંગશો? આપનો સંદેશ શું હશે? હું મારી તરફથી એ સંદેશ આપવા માંગીશ કે તમે કહ્યું એ પ્રમાણે આઝાદી એમને નથી મળી. તમે આઝાદી ખાલી સોશિયલ મીડિયા ઉપર ફોટાઓ અને એ વસ્તુ શેર કરવાથી નહીં, તમે એમની જે સ્ટોરીઓ છે એ વાંચો. જે આઝાદીની, ગાંધીજીની જે લડતો હતી, સત્યાગ્રહ એમને કેટલા કર્યા, કેટલા આંદોલનો કર્યા એ વાંચો. જે ફ્રીડમ ફાઇટર બીજા પણ જે આપણા છે એમની સ્ટોરીઓ વાંચો, તો તમને ખબર પડશે કે કેવી રીતે આઝાદી મળી છે. એમને નથી મળી, એના માટે કેટલું બલિદાન થયું છે. અત્યારે તો કશું નથી. હું કહેવા માંગુ છું, પહેલા એ વખત તો સોશિયલ મીડિયા નહોતું, કશું જ નહોતું, તો પણ કેટલી ક્રાંતિ જગાવી હતી. બધાના દિલની અંદર દેશ ભાવના, કેટલી દેશ પ્રત્યેની ભાવના જગાવી હતી. અને અત્યારે તો સોશિયલ મીડિયા દરેક વસ્તુ છે, છતાં પણ આપણે જોઈએ એટલું યુવાઓમાં દેશ પ્રત્યેની ભાવના નથી. ખાલી 15મી ઓગસ્ટ ની 26મી જાન્યુઆરીએ હું તો કહેવા માંગીશ, યુવાઓને નહીં, બીજા બધાઓને પણ ખરેખર જો દેશભક્તિ જાગતી હોય તો 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ જ જાગે છે. અને જે પણ તમે કીધું એ આર્મી, નેવી, એરફોર્સ, તેમની માટે પણ જે પણ સહાનુભૂતિ કરવાની હોય છે એ 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ પેદા થાય છે, એના સિવાય નથી થતી. બિલકુલથી તો આપણે જે ખાસ સમજી રહ્યા છે અને જે બધી જ વાત સામે આવી રહી છે, કારણ કે ધર્મેન્દ્રભાઈ પણ ઘણી બધી બાબતો જણાવી. ધર્મેન્દ્રભાઈ, ફરી એકવાર આપને એ જ કહેવા માંગીશ કે આધુનિક સંતુલનની અને સંસ્કૃતિની સાથે સાથે દેશના વિકાસની, ગ્લોબલાઇઝેશનની વાત કરવામાં આવે તો ભારતે પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓને સુરક્ષિત રાખી છે કે પછી આપણે પશ્ચિમી જે અનુકરણ છે તેના તરફ આગળ જઈ રહ્યા છે? શું લાગી રહ્યું છે આપને? આપનો શું મેસેજ હશે આજની યુવા પેઢી માટેનો અને તમામ નાગરિકો માટેનો? આજે આપણે એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ કે આજે આપણું એક મૂવિંગ ચાલી રહ્યું છે કે આજે આપણે એક મોડર્નાઇઝ થઈ રહ્યા છીએ. પણ મારો સંદેશ એ જ છે કે આજના યુવાનો માટે કે તમે ક્યાંય પણ જાઓ, ફોરેનમાં જાઓ, કોઈ પણ વિદેશમાં જાઓ, ભણવા માટે જાઓ, અભ્યાસ માટે જાઓ, કાંઈ પણ તમારા મૂળ તમારે સાચવી રાખવા જોઈએ. જે આપણે ઇતિહાસ જોશો કે જે દેશની પ્રજા એની સંસ્કૃતિ ભૂલી ગઈ, એ દેશનું નામો નિશાના વર્લ્ડના દુનિયાના નકશામાંથી મીટી ગયું છે. તો તે તમારી સંસ્કૃતિ છે, તમારો સનાતન ધર્મ છે કે આજે આપણે જોઈએ તો આધ્યાત્મિક રીતે
આપણે વર્લ્ડ વિશ્વગુરુ છીએ, કે આપણી પાસે એવડી મોટી વિરાસત છે કે એનો આજે આપણે આપણા યુવાનોમાં ટ્રાન્સફર કરવું જોઈએ. કે આજે દરેક યુવાનને આપણા 4 વેદો છે, વેદો આપણે વાંચવાની તો વાત દૂર, આપણે જોયા પણ નથી. અજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ એ વેદો આપણે જોયા નથી, વાંચવાની તો દૂરની વાત છે. અને આજનું જે યંગ જનરેશન છે કે એના માટે એવડા મોટા પડકારો છે કે આજે સોશિયલ મીડિયા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને કારણે ડાટા એટલો બધો વધી ગયો છે કે આજે સાચું શું ને ખોટું શું તે નિર્ણય કરવો આજના જનરેશન માટે બહુ મુશ્કેલ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કે આપણે જે જેએનજી નું આંદોલન જોયું, જે હમણાં જંતર મંતર ઉપર જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી, તો ત્યારે મારે આપણે સ્ટુડન્ટને કોઈ પણ અન્યાય થતો હોય તો એની સાથે છીએ કે એના માટે એક પોલિસી નિર્માણ થવી જોઈએ, અને એ કામ સંસદનું છે કે એ લોકો કરે એનું કાંઈ. કોઈ એક સામાન્ય 15 કે 16 વર્ષની દીકરી જે પ્રધાનમંત્રી માટે જે શબ્દો બોલી હતી એ દુનિયાએ ને આપણા દેશે જોયું. તો જેનજી એક જે જનરેશન છે, જે યંગ જનરેશન છે, તે એક કહેવાનું અનકન્ટ્રોલ્ડ ભીડમાં જો ફેરવાઈ જાય તો દેશ માટે નુકસાનકારક છે. અને જો એ કંટ્રોલ એક સાચી દિશામાં એનો ઉપયોગ થાય તો એ દેશને આજે ટોપ પર લઈ જવા માટે સક્ષમ છે. તો આજે યુવાનોને મારી એ જ સલાહ છે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો, તમારો કોઈ મિસયુઝ તો નથી કરી રહ્યો ને, તમારો ગલત ઇસ્તેમાલ તો નહીં થઈ રહ્યો ને, કે 2-4 લીડરો પોતાના હિત માટે જો તમને ભડકાવી અને રોડ ઉપર કે રાષ્ટ્ર વિરોધી તત્વો સાથે જોડાવી દેતા હોય તો એનું ધ્યાન રાખજો ચોક્કસ. આ દેશ તમારો છે, આવનારી પેઢી તમારી હશે, આવનારા સંતાનો તમારા હશે, તમારે આ દેશ ચલાવવાનો છે. આજ સુધી જે હતું તે આગળ આવ્યું કે આગળની પેઢી એક પછી એક એમ વારો આવતો જાય છે. તો ખાસ આજે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આ ડાટાના યુગમાં કે આજના યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે અને ક્યારે ખોટું કરી બેસે એનું આજે એની દિવાળ બહુ પાતળી થઈ ગઈ છે, કે પાતળી લાઈન થઈ ગઈ છે, કે ત્યારે યુવાનો આજે રાષ્ટ્ર વિરોધી ક્યારે બની જાય ખબર નથી પડતી. જે આપણે જંતર મંતર ઉપર જોયું કે જ્યાં તમે ક્યાંય વિરોધ કરી રહ્યા છો, કે આમરણ અનશન પર બેઠા છો, સરકાર વિરુદ્ધ બેઠા છો, અને તમારા જે ગ્રુપ છે એમાં દેશ વિરોધી તત્વો આવીને એના એજન્ડા મૂકે, ત્યારે આખું જે તમારું આંદોલન છે તે ડાયવર્ટ થઈ જશે. અને આજે જે યુવાનો ખરેખર દેશ સેવા કરવા માટે માંગે છે, કદાચ દેશ વિરોધી ના કહેવાય જાય, એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જી, તો ખૂબ જ મહત્વની બાબતો અને સૂચન આપણે કર્યા છે અને જે સમજવા ખૂબ જ જરૂરી છે સૌ કોઈ નાગરિકે. હરેનજી, આપની પાસે આવીશ અને કહીશ કે જે પ્રકારે જ્યારે સૂચન અથવા તો સમજાવવાની વાત હોય એક સામાન્ય નાગરિકને, તો આપ શું કહેશો? શું છે ખરો ભારત? શું છે આ ઉત્સવ? તિરંગો એટલે શું? ભારત એટલે શું? દેશભક્તિ એટલે શું? સૈનિક એટલે શું? આ તમામ બાબતોને જે સમજાવ્યો હતો આપ કેવી રીતે સમજાવશો? અને શું ખાસ કહેવા માંગશો કે માત્ર ઉત્સવનો અને આનંદનો સમય નથી, પરંતુ એક ગંભીર આત્મમંથનનો પણ સમય છે, તેને લઈને પણ જણાવશો. ખૂબ સરસ વાત કરી કે મારે જે સંદેશ આપવો છે, હું એવું માનું છું કે એવી દરેક વ્યક્તિ, એવું દરેક નાગરિક, એવું દરેક બાળક એ એક સાચો સૈનિક છે. જો એ પોતાના દરેક કામની અંદર ક્યાંક એવો વિચાર વ્યક્ત કરે છે, એવું વિચારે છે કે ક્યાંક આ મારું કામ સમાજનો વિરોધી તો નથી, ક્યાંક સમાજને નુકસાન પહોંચાડનાર તો નથી, ક્યાંક મારું કામ કે મારી કોઈ દિશા રાષ્ટ્રને તો નુકસાન નહીં પહોંચાડે, સમાજને તો નહીં નુકસાન પહોંચાડે. જો તમે જ્યારે કોઈ પણ કામ લો છો, કોઈ પણ નિર્ણય કરો છો, ક્યાંક પણ તમે આગળ વધો છો, ત્યારે ખાલી આ એક વસ્તુ વિચારો છો કે આનાથી મારા સમાજને કે મારા રાષ્ટ્રને કોઈ નુકસાન તો નહીં પહોંચે. તો હું માનું છું કે એવા દરેક વ્યક્તિ, એવું દરેક બાળક સાચા અર્થમાં સૈનિક છે. બીજી વાત, એક પ્રેયરમાં એક મેં લાઈન સાંભળી હતી, મને યાદ છે, હું અહીંયા દોહરાવીશ કે સુધરે વ્યક્તિ સમાજ વ્યક્તિ સે રાષ્ટ્ર સ્વયં સુધરેગા. એટલે કદાચ આપણે એવું બેસીને કે અરે યાર બધા તો આવું કરે છે, મારા એકલાથી શું ફરક પડશે, એવું ખરેખર નથી. જો તમે સુધરશો તો તમારી આગળ પાછળનું એક નાનું સર્કલ છે એ સુધરવા ટ્રાય કરશે, એનાથી સમાજ સુધરશે, સમાજ સુધરશે તો રાષ્ટ્ર સુધરવાનો છે. જ્હોન એફ કેનેડી જ્યારે 1964 ની અંદર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા, એમણે ખૂબ સરસ વાત કીધી હતી. એમણે કીધું હતું કે ડુ નોટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, બટ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. નો મતલબ છે કે તમે તમારા દેશને ના પૂછો કે તમારો દેશ તમારા માટે શું કરી શકશે. અત્યારે સમય એ છે કે તમે તમારી જાતને પૂછો
કે તમે તમારા દેશ માટે શું કરી શકશો. જો જ્યારે દરેક વ્યક્તિ આવું વિચારતો થાય ને, તો હું માનું છું કે દેશ પ્રગતિના પંથે આગળ વધે જ. સ્વતંત્રતા આપને મળી જ ગઈ છે, પણ એક જે સ્વતંત્રતા છે સાચું વિચારવાની, એની પર હમણાં જે સાહેબે જણાવ્યું એ પ્રમાણે ઇન્ફોર્મેશનનો, અનનેસેસરી અનવોન્ટેડ ઇન્ફોર્મેશનનો એટલો બધો ઓવરફ્લો થઈ રહ્યો છે, સોશિયલ મીડિયાનો એટલો બધો મિસયુઝ થઈ રહ્યો છે, અને બાળકોને જે રીતે લત લગાડવામાં આવી રહી છે. નાનું બાળકને કદાચ બોલતા ના આવડતું હોય, પણ એ પોતાની ઇન્ડેક્સ ફિંગર વડે મોબાઈલમાં એટલું ફાસ્ટ સ્ક્રોલિંગ કરે છે. આ બધું દેખીને ખરેખર ખૂબ દુઃખ થાય છે કે આપણે આ સોશિયલ મીડિયાનો એક ડિસિપ્લિન યુઝ આવવો જોઈએ. આની સાથે સાથે બાળકોની અંદર જે પણ સપોઝ એક કન્ટેન્ટ હોય છે, એ કન્ટેન્ટને ક્યાંક આપણી જે પ્રસાર ભારતી સંસ્થા છે એના દ્વારા ક્યાંક એ કન્ટેન્ટ ઉપર કંટ્રોલ આવે અને લિમિટેડ ઓડિયન્સ સુધી જો એ કન્ટેન્ટ પહોંચે, તો પણ હું માનું છું કે આપણા યુવાનો સાચી દિશામાં ધરાશે. એક નાની વાત ખાસ કહેવા માંગુ છું કે જ્યારે તમારું કોઈ પણ તમે કામ કરતા હો, જેવી રીતે આપણને મોલમાં જઈએ ને પરચેસ કરવા જઈએ છીએ ને ક્યાંક એક બિસ્કિટના પેકેટ ઉપર કે ક્યાંક કોઈ પ્રોડક્ટ પર એવું લખેલું હોય કે 10% એક્સ્ટ્રા કે 20% એક્સ્ટ્રા, તો આપણને એ પ્રોડક્ટ ગમતી હોય છે ને આપણે ખરીદતા આવીએ છીએ. તો આવી જ રીતે દરેક યુવાન અને દરેક નાગરિકને હું ફક્ત એક મેસેજ આપવા માંગીશ કે તમારા ફેમિલીને, તમારા સમાજને, તમારા રાષ્ટ્રને તમારી પાસેથી જે અપેક્ષા છે એમાં ખાલી તમે 10% એક્સ્ટ્રા યોગદાન આપશો, તો હું માનું છું કે 2047 ની આપણે રાહ નહીં જોવી પડે. કદાચ એ 2047 નું આપણું સ્વપ્ન છે 2040 સુધીમાં સાકાર થઈ શકશે. જી હરેનજી, આપની જે વાત છે તેના પરથી મને એક કાઉન્ટર ક્વેશ્ચન પણ આવી રહ્યો છે, અથવા તો હું તમારું મંતવ્ય તે બાબતને લઈને લેવા માંગીશ કે જ્યારે આપ વાત કરી રહ્યા છો કે એક ડિસિપ્લિનની, તો આપણે જોઈ રહ્યા છીએ કે આર્મી સ્કૂલ તો હોય છે, પરંતુ ભારતની દરેક સ્કૂલમાં બાળક નાનપણથી જ દેશ પ્રેમ તેનામાં જે ચેતનામાં એ જાગી શકે, અથવા તો ડિસિપ્લિન આવી શકે દેશ માટેની, અથવા તો પોતાના વ્યવહારુ જીવન માટેની, અને દરેક આપણે કહી શકીએ કે આપણે ભારતીય છે ગર્વ લઈએ તે માટેની, તો તે માટેની શિક્ષણ વ્યવસ્થાને લઈને પણ આપનું એક સૂચન લેવા માંગીશ. કેમ કે અન્ય દેશોમાં પૂછ્યો છે. જી બિલકુલ, બાળપણથી તૈયાર કરવામાં આવે છે અન્ય દેશોને, અન્ય દેશોમાં બાળકોને. જી 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 હું આપને જણાવીશ કે મેં પોતે પણ એક 13 વર્ષ સુધી આ પ્રયોગ કર્યો છે. નાના બાળકોની અમે એક પ્રીસ્કૂલ ચાલુ કરી હતી આજ આર્મી કન્ટેન્ટ સાથે, અને ખૂબ જ જબરદસ્ત પરિણામ આવેલું. અને અત્યારે પણ એ બાળકો મળે છે તો દેશભક્તિની વાતો એમના પેરેન્ટ્સ તરફથી પણ બાળકોનું જે બિહેવિયર છે એમાંથી સાંભળવા મળે છે. અને હું માનું છું મેં અહીંયા સુરતની અંદર એવા પ્રયોગ કરેલા છે, 40 થી પણ વધારે સ્કૂલોની અંદર આવી રીતે બાળકોને શિક્ષણ આપેલું છે. આપના માધ્યમ દ્વારા હું ખરેખર કહેવા માંગીશ કે આપણી શિક્ષણ વ્યવસ્થાની અંદર, બધા બહુ દેશોની અંદર આવું છે જ કે દરેક બાળકે 18 વર્ષથી થાય એ પહેલા 6 વર્ષ માટે, 6 મહિના માટે, 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે એને ક્યાંક મિલિટરી ટ્રેનિંગ લેવી પડી છે. હું એવું માનું છું કે બાળક 10મા ધોરણ સુધી પહોંચે, એટલે કે 9મા ધોરણ સુધીમાં જો એને 1 વર્ષની શૈક્ષણિક કાર્યની સાથે સાથે જો એને મિલિટરી તાલીમ આપવામાં આવે, ભલે અઠવાડિયામાં એને કદાચ 2 કલાક ટ્રેનિંગ આપવામાં આવે, તો મેં અહીંયા સુરતની અંદર જબરજસ્ત પરિણામો હાંસલ કર્યા છે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં જો ખરેખર આ એક સિસ્ટમ આવી જાય કે દર અઠવાડિયે ફક્ત 2 કલાક માટે પ્રોપર મિલિટરી ટ્રેનિંગ આપવામાં આવે અને રાષ્ટ્ર સેવા શું છે એનું સાચું જ્ઞાન આપવામાં આવે, તો આપણો જે આ પ્રશ્ન છે એ ખરેખર આપણા યુવાનો માટેની ખૂબ મોટી મિસાલ સાબિત થાય એવો છે. અને હું આ પ્લેટફોર્મ પરથી દરેક જે પણ લોકો સાંભળી રહ્યા છે, અને હું સરકારને પણ એક રિક્વેસ્ટ અને સૂચન કરું છું કે અમે સૈનિકો બાળકોને નર્ચર કરવા માટે તૈયાર છે. અમને મોકો આપો તો શિક્ષણ વ્યવસ્થાની સાથે અમે હળીમળી જઈએ અને બાળકોને જે ખરેખર સમાજ સેવા દ્વારા એક રાષ્ટ્ર સેવાનો મોકો, અને જે યુવાનો રાષ્ટ્રને સમર્પિત યુવાનોની સેના જો ઊભી કરવી હશે તો અમે પૂર્વ સૈનિકો પણ એ કરવા માટે તૈયાર છે. ખૂબ જ સારી વાત કરી આપણે. ખૂબ સુંદર વિચાર છે હરેનજી આપનો. આ જે જવાબ છે અથવા સૂચન છે એક વાક્યમાં લઈ લેવા માંગીશ આપ સૌનું, કારણ કે સમયની મર્યાદા પણ છે. ધર્મેન્દ્રજી, આપની પાસેથી સૌથી પહેલા ટૂંકમાં. ચોક્કસ જે રીતે હિરેનભાઈએ વાત કરી, આનું તમને એક એક્ઝામ્પલ આપું છું કે જ્યારે અગ્નિવીર આવ્યું હતું અને મને ઘણા સોશિયલ મીડિયા અને મારે અહીંયા રાજકોટ સિટીમાં ઘણા હું ડિબેટમાં જતો, મોટિવેશનલ લેક્ચરમાં જતો, તો મને પૂછવામાં આવતું
કે આ ખરેખર આ 4 વર્ષ જે એનો અનુભવ છે તેનું શું આવે. એટલે મેં ત્યારે પણ કીધું હતું કે આ સારામાં સારી સ્કીમ છે કે અગ્નિવીર છે 4 વર્ષ પછી જેને પરમાનન્ટ થવું તે 60% લોકો પરમાનન્ટ થાય અને 40% યુવાનો પાછા આવશે તો એક ડિસિપ્લિન સમાજ ઉભો થશે, એક રિઝર્વ ફોર્સ ઉભી થશે કે ભારતમાં ક્યારેય લડાઈ થાય અને જરૂર પડે તો તમારી પાસે ટ્રેન યુવાનો છે, તે રાતના 12 વાગે તમે એને હાકલ મારશો તો એ લોકો આવશે. અને જે યુવાનો 4 વર્ષ આર્મીમાં રહીને આવશે તો એનામાં એક ડિસિપ્લિન નિર્માણ થાય, સેલ્ફ ડિસિપ્લિન કે અમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. અને જ્યારે રાષ્ટ્રની વાત આવશે તો એ લોકો હંમેશા ઉભા રહેશે, સામી સાથે ઉભા રહેશે. આ એક સારામાં સારું એક્ઝામ્પલ હતું. તો યુવાનોને અને સરકારને અને ગુજરાત સરકારને પણ હું કહું છું કે અમે હજી આર્મી વેટરન્સ છીએ તે હંમેશા વિધાઉટ કોઈ પણ સેલેરી અમે કોઈ પણ કોલેજોમાં જવા તૈયાર છીએ. ત્યાંના યંગ જનરેશન પ્રાઇમરી થી લઈને કોલેજ સુધી કોઈ પણને અમારો એક કદાચ પીરિયડ રાખવામાં આવે તો અમે જવા તૈયાર છીએ અને આજના યુવાનોને ટ્રેન કરવા માટે તૈયાર છીએ. બિલકુલ બિલકુલ. તો આ ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય બાબત, તેને પણ સમજવી પડશે અને તેનું અમલ થાય તે પણ હવે જરૂરી લાગી જ રહ્યું છે. ભરતજી, આપની છેલ્લી પ્રતિક્રિયા અને ત્યાર પછી જિગ્નેશભાઈની પણ છેલ્લી પ્રતિક્રિયા ટૂંકમાં લઈ લઈશું. આ બાબતે હું એટલું ચોક્કસ કહીશ કે આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આપણને બધાને એક જેને આપણે પ્લેજ કહીએ છીએ પ્રતિજ્ઞા પત્ર હતું ને આપણને બધાને યાદ હતું, ભારત મારો દેશ છે લઈને એન્ડ સુધી. એ અત્યારે ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગયું છે સ્કૂલોમાંથી, તો એને ફરીથી રિપીટ લાવવું પડશે જો આપણા બાળકોમાં દેશભક્તિ જગાવવી હોય તો. બાકી એનસીસી અને એનએસએસ છે, આ બંનેને પ્રોત્સાહન આપવું પડશે. ઘરેથી જ્યારે રૂટ કોઝ ઉપર આપણે કામ નહીં કરીએ, મૂળ સુધી નહીં પહોંચીએ, ત્યાં સુધી કોઈ પણ કીડો છે એ છોડને ખાતો રહેશે અને એમાં આપણું નુકસાન. યુવાધન બાળક આજનું એક ભવિષ્યનું છે, આપણું દેશનું ભવિષ્ય છે, તો એ ક્યાંક ને ક્યાંક વિખેરાઈ જશે. મોબાઈલનો યુઝ છે એ સાહેબે કીધું એ પ્રમાણે મોબાઈલનો બિલકુલ બેન કરી દેવું જોઈએ બાળકો માટે, તો હું તો એટલું રિકમેન્ડ કરું છું. આના સિવાય સૈનિકો અને જેમ સાહેબે કીધું એમ અગ્નિવીરો, તો અગ્નિવીરો 4 વર્ષ પછી જયારે રિટાયર થઈને આવશે તો એમના માટે એક સારી એવી જોબની ઓપોર્ચ્યુનિટી જો આપવામાં આવે અહીંયા સરકાર દ્વારા, તો એનાથી શું છે કે નવા બીજા જે બી હાલ સાહેબે કીધું ને એ રીતે કે માઇન્ડસેટ બધાના અલગ અલગ છે કે 4 વર્ષ પછી સૈનિક રિટાયર થઈને ઘરે આવશે ને એના પછી જોબ નહીં મળે, એ બધા પ્રશ્નોની સામે આપણે જો એમને સારું એવું અહીંયા જોબમાં એમને પ્રોટેક્શન આપીશું તો બીજા અગ્નિવીરમાં જોડાશે અને એક ડિસિપ્લિન અને સોલ્જર ટાઈપનો આખો સમાજ ઉભો થશે, દેશ ઉભો થશે. અને આજથી જેમ 47 ની પહેલા સાહેબે કીધું 2040 પહેલા આપણે આ વિઝનને પૂરું કરી શકીશું, તે ત્યારે આપણે અચીવ કરી શકીશું જ્યારે અત્યારે રિટાયર્ડ થતા અગ્નિવીરોને આપણે સારી રીતે પ્રસ્થાપિત કરી શકીશું અને એ ઉદાહરણ પેઢી જોશે અને ફરીથી અગ્નિવીરમાં જશે. એટલે એક એ વિષય છે. આ સિવાય જે માજી સૈનિકોના અત્યારે હાલ આપણા જ્વલંત પ્રશ્નો છે જેને કારણે ઘણા રાજ્યોમાં આંદોલનો ચાલે છે, આપણા ગુજરાતમાં પણ તમે જોયું છે કે આંદોલનો થયા હતા, તો એના પણ વિશે સરકારે થોડું વિચારવું જોઈએ. કારણ કે જેને 20 વર્ષ 25 વર્ષ નોકરી કર્યા પછી અહીંયા આવી અને એમના 40 માર્ક્સના મુદ્દા માટે થઈ અને એમને લડવું પડે, તો એ થોડું સરકારે આ વાતે ધ્યાન દોરવું પડશે. કારણ કે તમે યુવા પેઢી સાથે એક એક્સ સર્વિસમેન જે 35-45 વર્ષની વયે રિટાયર થઈને આવે છે એને તમે કમ્પેર ના કરી શકો. બિલકુલ. જિગ્નેશભાઈ, આપને ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી પણ છેલ્લી પ્રતિક્રિયા લઈ લેવા માંગીશું. સાહેબે શિક્ષણની વાત કરી હતી કે આપણો જે યુવા વર્ગ છે એ જ મોટું ધન છે. તો હું કહેવા માંગીશ, સેન્ટ્રલ ગવર્મેન્ટનો આંકડો છે 95,000 સ્કૂલ, સરકારી ગવર્મેન્ટ સ્કૂલ પાછલા 5 વર્ષની અંદર બંધ થઈ ગઈ છે અને એમાં પણ મોટો આંકડો ગુજરાતનો પણ છે. આજે ગુજરાત ભારતનું વિકાસ મોડલ છે, ગ્રોથ એન્જિન છે. તો આની પાછળ કોણ દેખશે? સરકારી સ્કૂલો કેમ બંધ કરવામાં આવે છે અને પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન કેમ આપવામાં આવે છે? આપણે તો ઉદ્યોગો વિકાસશીલ મોડલ બનવા માંગીએ છીએ. આજે દેશનું મોડલ છીએ જ આપણે ગુજરાત. તો આપણે ગુજરાત, હું મારો કહેવાનો મતલબ સરકારી શાળાઓ કેમ બંધ કરીએ છીએ? કેમ દિલ્હીની જેવી સ્કૂલો આપણે બનાવી શકતા નથી? કેમ પંજાબની જેમ, પંજાબ જે 16મા નંબરે હતું એ આજે પહેલા નંબરે પોતાના રોલ મોડલ સ્કૂલો બનાવે છે, તો ગુજરાત કેમ ના બનાવી શકે? અને બીજી વસ્તુ જે ભારતભાઈએ કીધું એ આજે અગ્નિવીરો માટે ગવર્મેન્ટે સ્કીમ તો આલી, પણ એ સ્કીમ કાગળ ઉપર ના રહેવી જોઈએ. આજે અમે ભોગતીએ છીએ. અમારા અનુભવ તમને કહું છું, પાછલા 12 મહિનાથી અમે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને દર મંડે મળવા ગઈએ છીએ. હજી સુધી અમારી સમસ્યાનું નિરાકરણ લાવ્યા નથી. એમને જ્યારે અમે પ્રોટેસ્ટ કર્યું ત્યારે એમને મીટિંગ કરીને અમને આશ્વાસન આપ્યું કે હું તમારી સમસ્યાનું અત્યારે હાલ નિવારણ નથી લાવી શકું એમ, પણ થોડો ટાઈમ આપો. અમે 12 મહિના થઈ ગયા, હજી સુધી કોઈ એમને એની ઉપર કોઈ વિચારણા કરી નથી. એક જ વસ્તુ મળે છે કે મંત્રણા ચાલુ છે, વિચારણા ચાલુ છે.
મારો કહેવાનો મતલબ એટલો છે, ચલો અમારું તો થઈ ગયું, પણ જે આપણા 4 વર્ષ કરીને જે અગ્નિવીરો આવે છે એમના માટે આજે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે 20% અનામત સેન્ટ્રલ ગવર્મેન્ટના કહેવાથી કરેલ તો છે, પણ એ કાગળ ઉપર ના રહેવી જોઈએ. એમના માટે ક્રાઇટેરિયા પણ ઘટાડવા પડશે. જેમ આજે લેટેસ્ટ તમને કહું, LRD ની કાલે જ રિઝલ્ટ પડ્યું છે. હું કોઈ જાતવાદમાં નથી બોલતો, હું એક સૈનિક છું, એટલે મારી માટે બધા બરાબર જ છે. પરંતુ હું તમને ખાલી બતાવવા માંગુ છું કે લાસ્ટ મેરિટમાં 80 માર્ક્સે સિલેક્શન થાય છે મહિલાનું, એના પછી EWS માં 84 માર્ક્સે સિલેક્શન થાય છે, અને એ જ ક્રાઇટેરિયા એક્સ સર્વિસમેન માટે રાખવામાં આવે છે. આજે એક્સ સર્વિસમેન 35 વર્ષ 40 વર્ષે રિટાયર થઈને આવે છે, તો એની ઉપર પારિવારિક જિમ્મેદારીઓ છે, એની ઉપર આર્થિક જવાબદારીઓ છે, એની ઉપર સામાજિક જવાબદારીઓ છે. ગવર્મેન્ટ એવું વિચારે છે કે એ લોકો જે સ્ટુડન્ટ ભણતો આવે છે અને જે એક્ઝામ આપે છે એના બરાબર એમના માઇન્ડસેટ હશે. આજે જે સૈનિક નોકરી કરીને આવે છે એને -50 ડિગ્રીમાં પણ રહેવું પડે છે, +50 ડિગ્રીમાં પણ રહેવું પડશે, અને સાયન્સ પણ એની એક્સેપ્ટ કરે છે કે એના લીધે માઇન્ડ ઉપર ઇફેક્ટ પડે છે. તો અમે આ તમારા પ્લેટફોર્મથી ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ કે અમારી રજૂઆતોનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે, અને આવનારી પેઢી જે અગ્નિવીર આવે છે એમના માટે જે પ્રપોઝલ લાવે છે એ કાગળ ઉપર પ્રપોઝલ ના રહેવું જોઈએ, અને ગ્રાઉન્ડમાં પણ આવવું જોઈએ. આજ અનામત તો આપી દેવામાં આવે છે, પણ ગ્રાઉન્ડમાં હું તમને કહું, મેં RTI થી રાજ્ય સૈનિક બોર્ડથી ડેટા લીધેલો છે. પાછલા 5 વર્ષની અંદર 5000 એક્સ સર્વિસમેન રિટાયર થયા છે. એમાંથી જો 5 વર્ષની તમે વેકન્સી દેખશો, ખાલી 2 વર્ષની તમને કહું, LRD ની 13,000 ગયા વર્ષે હતી, આ વર્ષે 12,000 હતી. એમાંથી ગયા વર્ષે 18 એક્સ સર્વિસમેન સિલેક્ટ થયા, આ વર્ષે અમારા 41 એક્સ સર્વિસમેન સિલેક્ટ થયા. જિગ્નેશભાઈ, હજી પણ ઘણા એવા પ્રશ્નો છે જેને સમજવા સામાન્ય નાગરિકે અને સરકારે પણ સમજવા જરૂરી બન્યા છે જ્યારે આપણે આઝાદ ભારતની અમારો વાત કહેવાનો કરતા મતલબ એટલો જ છે કે કાગળ ઉપર ના રહેવું જોઈએ, એને ગ્રાઉન્ડમાં પણ થવું જોઈએ એનું અનુકૂળ. બસ. ચોક્કસથી. તો સમય આપણી મર્યાદા છે એટલે આ ચર્ચાને અહીં વિરામ આપવો પડશે, પરંતુ આપે ખૂબ જ પોતાનો કિંમતી સમય ફાળવ્યો અને આ ચર્ચામાં ભાગ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો કે આ ચર્ચામાં સહભાગી થયા. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચોક્કસથી આપણે ઘણું બધું સમજ્યા કે વિકસિત ભારત અને સાથે સાથે આઝાદ ભારત જ્યારે આગળ વધી રહ્યો હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન આપવું જરૂરી છે. તો મિત્રો, આ 1 કલાકની ચર્ચા જે સવાલો પણ ઊભા કરી રહી છે, જે દર્પણ આપણી સામે ધર્યું છે, તે આપણને લાંબો સમય વિચારતા પણ કરી દેશે. કારણ કે જ્યારે આપણે 1947થી લઈને 2026 સુધીના 80 વર્ષના ભારતના પ્રવાસને જોઈએ છીએ ત્યારે ગર્વ પણ થાય છે અને જવાબદારીનો અહેસાસ પણ થાય છે. આપણા સૈનિકોએ, આપણા રક્ષા વિશેષજ્ઞોએ અને આર્ટિલરીની ગર્જનાઓએ આજે સાબિત કરી દીધું છે કે ભારતની તાકાત માત્ર આધુનિક શસ્ત્રોમાં નથી, પરંતુ દેશવાસીઓની એકતામાં અને યુવા પેઢીના સંકલ્પમાં પણ છે. આજે આપણે ગામડાઓથી લઈને ગ્લોબલ પાવર બનવા સુધીની સફર ખેડી લીધી છે, ટેકનોલોજીથી લઈને અર્થતંત્ર સુધી ડંકો વગાડ્યો છે, પરંતુ સાચી આઝાદી ત્યારે જ સાર્થક થશે જ્યારે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચશે, જ્યારે નાગરિક તરીકેની આપણી ફરજો આપણા જ અધિકારો જેટલી પવિત્ર બનશે. તો અંતમાં એટલું જ કહીશ કે તિરંગો માત્ર લહેરાવા પૂરતો નહીં, પણ એ આપણા દરેક ભારતીયની નસોમાં વહેતી પ્રતિજ્ઞા હોવી જોઈએ. તો આપ સૌને અને દેશના ખૂણે ખૂણે બેઠેલા પ્રત્યેક નાગરિકને સ્વાતંત્ર્ય દિવસની અનંત શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.